સોમનાથના વેરાવળમાં ફાયરિંગ કરનાર આરોપીઓ સકંજામાં આપ્યા છે। જાવેદ નામના યુવક પર ફાયરિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરાઈ છે। હથિયાર સાથે ફારૂક સહિત 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી। ધંધા અને ચૂંટણી દરમિયાન થયેલી બબાલનું મનદુખ રાખી અને ફાયરિંગ કર્યું હતું। બંને વચ્ચે માછલીના ધંધાને લઈ અને માથાકૂટ ચાલી રહી હતી। ફાયરિંગમાં જાવેદને માથાના ભાગે ઈજા થઈ હતી। સારવાર દરમિયાન જાવેદનું મોત થતાં ફાયરિંગની ઘટના હત્યામાં પરિણમી હતી। સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા લગભગ 6 જેટલી જુદી જુદી એલસીબી અને એસઓજીની ટીમ બનાવી ફારૂક મોલાના અને એના સાગરીતોને પકડવા માટે આખા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રેડો કરવામાં આવી હતી અને લગભગ વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં અમારી એલસીબીની ટીમોને આ આરોપીને તમામ 4 આરોપીને પકડવામાં સફળતા મળી છે અને એમના હત્યામાં જે હથિયાર વપરાયું છે, જે દેશી કટ્ટો પિસ્તોલ જેવું એક હથિયાર છે, આ પણ કબજે લેવામાં આવ્યું છે।